સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ સ્વતંત્રતા ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ તેમના દ્રઢ મનોબળના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે. વલ્લભભાઈ પટેલ વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરીને અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય, વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા વડોદરા જિલ્લા પંચાયત સંકુલમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારકભાઈ પટેલ તથા સભ્યો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પાણી વડે સ્વચ્છ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નેતા વિપક્ષે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં તમામ લોકોને ખાવાનો ટાઈમ મળે છે, પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાનો ટાઈમ પણ જરાય હોતો નથી. ખાસ તો સરદાર સાહેબની આજે 75મી પુણ્યતિથિ છે અને ભાજપ પક્ષ જે છે એ યાત્રા કરે છે સરદાર સાહેબના નામ પર. જ્યારે આજે પુણ્યતિથિ હોવા છતાં પણ આજે સામાન્ય સભા હોય જિલ્લા પંચાયતમાં, તમામ સભ્યો, પ્રમુખશ્રી, તમામ ચેરમેનશ્રીઓ આજે હાજર હોવા છતાં પણ સરદાર સાહેબને યાદ કરતા નથી. અને જિલ્લા પંચાયતના પ્રમુખ બંગલે તેઓ જમણવાર રાખે છે, તેમ છતાં એ જમણવારમાં તેમને ટાઈમ મળે છે સંકલન કરવા માટે, પરંતુ આ સરદાર સાહેબની પુણ્યતિથિમાં એક હાર ચાલવા માટે કે એમની માટે પ્રાર્થના કરવા માટે એમની પાસે ટાઈમ નથી, જેથી ખૂબ દુઃખદ ઘટના છે આજની. એટલે અમે ખૂબ દુઃખદ ઘટના સાથે અમે આજે આ સરદાર સાહેબની પુણ્યતિથિ અમે નમન કરીએ છીએ. કોંગ્રેસ હર હંમેશ જિલ્લા પંચાયત જે છે ભવન જે કોંગ્રેસ પક્ષે બનાવ્યું છે અને જે સરદાર પટેલ ભવન નામ આપ્યું છે, ત્યારથી આ સ્ટેચ્યુ સરદાર સાહેબનું અહીંયા છે. અને જ્યારે પણ સરદાર પટેલ જયંતિ હોય કે પુણ્યતિથિ હોય ત્યારે અમે સરદાર સાહેબને યાદ કરતા આવેલા છે અને હર હંમેશ અમે યાદ કરીશું.